સુરતમાં હાલમાં જ ખાડીપુરની સ્થિતિએ કરોડો રૂપિયાના જાનમાલ અને માનવ જિંદગીઓનું નુકસાન વેર્યું છે। તેવામાં છેલ્લા થોડા સમયથી સુરત શહેરના સણિયા, હેમાદ, મગોબ, પર્વત, કુંભારિયા, લિંબાયત સહિતના ગામો ખાડીપુરની સ્થિતિનો ભોગ બની રહ્યા છે। સુરતમાં જોવા મળતી પૂરની આ વિચિત્ર સ્થિતિ માનવ સર્જિત હોવાનો ખુલાસો થયો છે। સુરત જિલ્લા કલેક્ટર અને મહાપાલિકાની અણઘડ વહીવટી નિર્ણયને કારણે સર્જાતા માનવ સર્જિત પૂરમાં દર ચોમાસે 8 થી 12 લાખ લોકો પ્રભાવિત થાય છે। સુરતમાં આવેલી વાલક ખાડીને મીઠી ખાડી સાથે જોડવામાં આવી છે। બીજી બાજુ મીઠી ખાડીના વહેણ પર અતિશય દબાણ અને અતિક્રમણને લઈને સમગ્ર વિસ્તાર કમસે કમ વર્ષમાં એક વખત ખાડીપૂરની સ્થિતિનો ભોગ બની ગયો છે। સુરતની મીઠી ખાડી જ્યાં મીંઢોળા નદીમાં મળે છે તે જગ્યાએ 10 કિલોમીટર વિસ્તારમાં સેંકડો ઝીંગાના તળાવો આવે છે, જેમાંથી મોટા ભાગના તળાવ સરકારી જમીન પર ગેરકાયદે ઉભા કરવામાં આવ્યા છે। આ તમામ ગેરકાયદે અતિક્રમણને હટાવવા ગ્રીન ટ્રિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટે પણ આદેશ આપ્યા છે। આમ છતાં સુરત કોર્પોરેશન અને સુરતના નેતાઓ ટાઈમ બોમ્બ જેવી સ્થિતિને પણ ગણકારી રહ્યા નથી। તેવામાં ભવિષ્યનો વિચાર કર્યા વિના આડેધડ કરેલા દબાણો અને બ્યુટિફિકેશનના નામે કરાયેલા આડેધડ કામગીરીને કારણે લોકો ખાડીપુરમાં ડૂબીને જીવ ગુમાવી રહ્યા છે। તેવામાં સિંચાઈ પર્યાવરણ વિભાગ સાથે સંકલન કરીને ખાડીપુરની સ્થિતિને નાથવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। ખાડીપુર આવવા માટે સુરત એક તો સૌથી એશિયાનું ઝડપથી વધતું શહેર છે। જેમ જેમ ટાઉન પ્લાનિંગ થયું અને ટાઉનનો વિકાસ થયો, શહેરી વિકાસ થયો, તેમ તેમ કુદરતી પાણી નિકાલના જે સ્ત્રોતો હતા, જે ખાડીઓ હતી, કાંસો હતા અને મીંઢોળા નદી સુધી જે બી કાંસો અને જે આ ખાડીઓ પૂરના પાણી નિકાલ કરતી હતી, એ બધી ખાડીઓ પર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે દબાણો થયા। એસએમસી ની જવાબદારી હતી કે આ સ્ટ્રોંગ ડ્રેનેજ નેટવર્ક બહુ સારી રીતે બનાવે, નવું બનાવે અને પૂરતી કેપેસિટીનું બનાવે, જેમાં એસએમસી ફેલ ગઈ છે। એ સિવાય જે ખાડીઓ હતી, જે કુદરતી પાણીના નિકાલના સાધનો હતા, એ બધા સાધનો ઉપર સરકારમાંથી પૈસા લાવીને તેને કોન્ક્રીટ અને સિમેન્ટના બ્લોક્સ બનાવીને નાશ કરી દીધો। એની ક્ષમતા તો વધી નહીં, પરંતુ ખાડીઓ કુદરતી રીતે ખુલ્લી હતી તેને બંધ કરવામાં આવી। બીજું, એ ખાડીઓના પૂરના વહેણમાં રોડ રસ્તા માટેની જમીન ઉભા કરવા માટે પાળાઓ બાંધવામાં આવ્યા। ત્રીજું, બાયોડાયવર્સિટી પાર્કમાં 71 હેક્ટર જમીન જે આ કાંસની હતી એ પૂરીને ઝાડવા રોપવામાં આવ્યા અને 150 કરોડ રૂપિયાનું બજેટ મેળવવામાં આવ્યું। અને અંતિમ સ્થળ, આ બધું કામગીરી કર્યા પછી જ્યાં ભીમરાડનો બ્રિજ છે, પછીથી કાંકરા ખાડી પૂરી થાય છે અને મીંઢોળા નદી સુધી જવાનો જે 10 કિલોમીટર વિસ્તાર છે ત્યાં કોઈ કામગીરી જ ન થઈ। એટલે અડધા વિસ્તારમાં સિમેન્ટ કોન્ક્રીટની કામગીરી થઈ, ખાડીની વહન ક્ષમતા વધારવામાં ન આવી અને જે ખાડીઓ હતી ઓરિજિનલ સ્તરમાં, જેમાં ગંધાતું સિવેજ જતું હતું, તેને લોકોને ગંધ દેખાય નહીં, ગંધ આવે નહીં એટલે બ્લોક કરીને પૂરી દીધી। તો હવે ઉપરવાસમાંથી નીકળતું પાણીને જવાનો કોઈ વહેણ બચ્યું નથી અને આ જે પરિસ્થિતિ અત્યારે જે જોઈ રહ્યા છે એ દરેક વર્ષે આવશે ને આવશે જ, એમાં કોઈ મીનમેક નથી। એટલે આ પાણી નિકાલનો પ્રશ્ન જે છે એ પ્રશ્ન પાણી જ્યાંથી આવે છે ત્યાંથી લઈને દરિયા સુધીના વિસ્તારનો એક સર્વગ્રાહી પ્લાન બનાવીને એને અમલીકરણ કરીને, ખાડીઓને ડ્રેજ કરીને, એમાંથી જે નીકળે છે ગંદુ જે કાંપ જામી ગયો છે તે દૂર કરીને એને નેચરલ કુદરતી અવસ્થામાં વિકાસ કરવામાં આવે અને સિંચાઈ વિભાગનું સંકલન કરવામાં આવે। એસએમસી સિંચાઈ વિભાગનું સંકલન કરેલ નથી। બીજું કે કાંકરા ખાડીનું પાણી ચોમાસા દરમિયાન એ ખાડીમાંથી તાપી નદીમાં આવે ને તાપી નદીમાંથી સમુદ્રમાં એ પાણીનો નિકાલ થતો હતો વર્ષોથી અને એના કારણે તાપી નદીની જે ક્યુબિક કેપેસિટી હતી એ લગભગ 10 લાખ ક્યુસેસ પાણીની નિકાલ કરવાની કેપેસિટી હતી। 2006ની રેલ પછી જે રીતે સુરત શહેરમાં એક ખાડી હોય કે નદી હોય અને સમગ્ર સરકારી વિસ્તારોમાં એ ઓલપાડ તાલુકાનો, 84 તાલુકાના અને મજૂરા તાલુકાના સરકારી જમીનમાં લગભગ 17,000 વીંગાની સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી દેવામાં આવ્યા, બાંધકામ કરી દેવામાં આવ્યા, સ્ટ્રક્ચરો બનાવવામાં આવ્યા અને આ સમગ્ર બાબતમાં સુરતનું મહાનગરપાલિકાનું તંત્ર હોય કે કલેક્ટર ઓફિસનું તંત્ર હોય,
એ સમગ્ર આ ભ્રષ્ટાચારના તાબા હેઠળ સુરત શહેરને ભયમાં મૂકવાનું કામ આ સમગ્ર તંત્ર કરતું આવેલું છે.